के अज़ादारों चलो करबला चले, ऐशे के अज़ादारों चलो करबला चले। ये दिल है बेकरार चलो करबला चले, ऐशे के अज़ादारों चलो करबला। एक लॉन्च છે वो સફીનતુન નજાત અને નજાતની એક કિશ્તી છે, એક ભાતો છે જે પણ ઇમામ હુસેનના રસ્તા ઉપર આવે એટલે ઓટોમેટિકમાં એને હિદાયતનો રસ્તો દેખાય, ઓટોમેટિકમાં જે હકીકતમાં એટલે જે હદીસ આપણે સાંભળે છે કે આરિફન બિહક્કિહી, કારણ કે હુસૈનને ઓળખવાવાળા બહુ ઘણા હતા. તમને ખબર છે કે ઇમામ હુસૈનને જ્યારે પત્રો મળતા હતા, ઇન્વિટેશનો મળતા હતા, કહેવામાં આવે છે 18,000 યા 17,000 પત્ર, લેટર d'invitation કે મોલા તમે આવો, અમે તમને આકરી કરવાની તૈયાર છે. ને બધા કોણ હતા? શિયાઓ હતા. પણ ડિફરન્સ એ હતો આરિફન બિહક્કિહી, યાની ઇમામ હુસૈન જ્યારે જનાબે મુસ્લિમને એના એમ્બેસેડર તરીકે મોકલે છે, પહેલા દિવસે આખું હોલ ભરાયેલું, બીજા દિવસે અડધું અને ત્રીજા દિવસે જનાબે મુસ્લિમ એકલા બાકી રહી ગયા. ઇમામ હુસૈનને ઓળખતા હતા એટલા માટે તો 18,000 કાગળિયા મોકલાવીને ઇમામ હુસૈનને તેડાવે છે. પણ આરિફન બિહક્કી નહોતું, યાની ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે એની હક્કાનિયત છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું જે ખાસ એનો મકસદ છે, એ લોકો ન જાણતા હતા. એટલા માટે તમે જોશો કે જ્યારે ઇમામ હુસૈન કરબલામાં આવે છે ત્યારે એ લોકોને કહે છે કે એ લોકો, હું એ જ ઇબ્ન ઝહરા છો જે તમે મને બોલાવેલા હતા, આજે તમે જ મારા દુશ્મન થઈ ગયા છે. વસફીનતુન નજાત, જે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કિશ્તી ઉપર સવાર થાય ઈ કદી ઘર્ક ના થાય, ઈ કદી કોઈ પણ દિવસે ખોવાઈ ના જાય, કારણ કે એવી કિશ્તી છે કે જે ઇન્સાનને બોનર આપે છે, એવી કિશ્તી છે કે જે ઇન્સાનને સીધા રસ્તા ઉપર લઈ જાય છે. દોસ્તો, અલ્લાહે આપણી જિંદગીમાં બહેતરમાં બહેતર મોકો આપ્યો છે આપણને. મને યાદ છે જ્યારે આપણે આવતા હતા ઝિયારતમાં, ત્યારે એક ભાઈ ભેગો છો કે ગયા વર્ષે હું અરબઈની ઝિયારત પૈદર કર્યો હતો ચાલીને. ઈ કે મારી જિંદગીના અંદરમાં ઘણું હું ચેન્જમેન્ટ કરી શક્યો. ભાઈઓ, આ એવો રસ્તો છે આપણે સ્પિરિચ્યુઅલમાં, આપણા કામકાજની અંદરમાં પણ જે પણ કોઈને પ્રોબ્લેમ હોય, એના ધંધામાં, એની ભણતરમાં, એના કામની અંદરમાં, એના સેહતની અંદરમાં, આ રસ્તાની દરમિયાન જ્યારે તમારા પગ દુખે, જ્યારે તમને નીંદર આવે, જ્યારે થાકી ગયા હોય, ત્યારે ઇમામ હુસૈનને પુકારે, અલ્લાહને કે એ અલ્લાહ, ચલે હું હુસૈનનો વાસ્તો આપું છું. ખુદા, મારી આ તમન્ના છે, મારી આ ઉમેદો છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ મુરાદને કોઈ દિવસે આયુલે નહીં કરે, કોઈ પણ દિવસે રદ નહીં કરે. ઇમામ હુસૈન એક એવો ઝરિયો છે કે જે ઇન્સાનની આખી જિંદગીને બદલાવી નાખે છે. તમે વિચાર કરો, ઇમામ ખોમેની ઇમામ હુસૈનના ઝરિયાને લઈ અને આખા દેશને બદલાવી નાખે છે. ગાંધી પોતે કહે છે કે ઇમામ હુસૈન પાસેથી હું શીખ્યો કે કેવી રીતના મઝલૂમ થઈને અને ઇન્તેસાર કેવી રીતના મઝલૂમ થઈ અને હું આગળ વધી શકું. આખા દેશને લિબર્ટી આપે છે.
વધારે આપણી પાસે ટેમ નથી, કારણ કે આપણને આજે વહેલું નીકળવાનું છે. પણ દોસ્તો, ઘણા સેંકડો મુહર્રમ પસાર થઈ ગયા, હજારો ને હજારો મજલિસો પસાર થઈ ગઈ ઇમામ હુસેનની. પણ જ્યારે ઇમામ હુસેનનો જે ખાસ રસૂલે શબ્દ આપ્યો છે, આરિફન બિહક્કિહી, ઇમામ હુસેનને એના જે ખાસ એની ખુસૂસિયત છે, એનો હક અને ઇમામ હુસેનની જે પ્રિન્સિપ છે, એ પ્રિન્સિપ સમજીને જો પણ કોઈ ઇમામ હુસેન ઉપર ચાલશે તો આ જિંદગીમાં કોઈ પણ ન દિવસે આ દુનિયાની અંદરમાં પરેશાન થશે, ન આ દુનિયાની અંદરમાં એને દુઃખ અહેસાસ થશે, કે ના કયામતના દિવસે પોતે દુઃખમાં હશે. તમે વિચાર કરો કે આશુરના રાતના યા તો આશુરના દિવસે માણસો એટલા ખુશ હતા. તમને ખબર છે, ભલે ઇમામ હુસેન આપણા જેવા એનું જે દુઃખ છે, આપણા જેવું ઇન્સાનનું દુઃખ હતું, ભલે એ લોકો નૂરથી એ લોકોને ફર્ક કરવામાં આવ્યા હતા, પણ અમુક ઇમામ હુસેનના સહાબી આશુરના દિવસે હસતા હતા. બીજો સહાબી પૂછે છે કે શું તું પાગલ થઈ ગયો છે, તું ઘેરો થઈ ગયો છે? શું જવાબ આપે કે છે, હુબ્બલ હુસૈન જન્નની, ઇમામ હુસૈનની મોહબ્બત એટલો મને ખુશ કરી નાખ્યો કે મારો મગજ પાગલ જેવો થઈ ગયો છે. પછી બીજો જ્યારે મક્તલમાં જાય છે ત્યારે તલવાર નથી લઈ જતો. એને પૂછવામાં આવે છે કે ભાઈ, ભર લડાઈની અંદરમાં તલવાર વગર તું જાય છે? તો એ જવાબ શું આપે છે, એ કે તને ખબર નથી, આપણી અને જન્નતની વચમાં ખાલી 2-3 કલાકનો ડિફરન્સ છે. યાની જો 2 કલાક પછી હું શહીદ થઈ ગયો એટલે હું તરત જ હુરુલ ઐનના હાથમાં હશો, તરત જ હું મોટા આલિશાન જગ્યા ઉપર હશો. યાની ઇમામ હુસેન અલૈહિસ્સલામનો જે હક હતો, ઇમામ હુસેન અલૈહિસ્સલામની જે પહેચાન હતી, એ પહેચાન એ લોકોને ખબર હતી. યાની કે 2 કલાક પછી જો મને શહાદત મળી તો હું પબારો જન્નતમાં હેલો જઈશ. આશુરના દિવસે ઇમામ હુસેન અલૈહિસ્સલામ એના જે સાથીઓ હતા 72 જણા, એક પછી એક શહીદ થાય છે. અને તમને ખબર છે, રસ્તામાં આપણને થાક જણાય છે, રસ્તામાં આપણા પગ દુખે છે, ઘણી ફેરે આપણે તરસ લાગે છે. કરબલામાં એવા નાના બચ્ચાઓ હતા કે 3 દિવસ સુધી તરસ અને ભૂખની સાથે કોઈ પણ યઝીદના સામે એનું સરને ના ઝુકાવ્યું. કરબલાની આખા જેટલા મસાઈબ છે, એ મસાઈબની અંદરમાં એક એવી મુસીબત છે કે જ્યારે જનાબે ઝૈનુલ આબિદીને પૂછવામાં આવે છે, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને દાવત દેવામાં આવે છે શાદીમાં, ત્યારે ઇમામ કહે છે કે હું આવવાની તૈયાર છું, પણ તમારી પાસે માંગણી કરું છું કે એ શાદી દરમિયાન એક મસાઈબને તમે યાદ કરજો, જે મારા બાબા માટે બહુ જ એકદમ સખ્ત મસાઈબ હતા. પૂછવામાં આવે છે, આઈ મૌલા, એ મસાઈબ ક્યાં હતા કે જે મસાઈબ થકી તમારા બાબાને એકદમ શક્તિ પહોંચી હતી? ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે કે જ્યારે મારો ભાઈ જવાન અલી અકબરની લાશ મારો બાપ જ્યારે મક્તલથી ખેંચીને ખૈમા સુધી લાવતો હતો, એ મંજર એવો મંજર હતો કે આસમાન પણ રડ્યું હતું, અરે જમીન પણ રડી હતી. અઝાદારાને હુસૈન જ્યારે જનાબે હુર મક્તલમાં જાય છે, પોતાના જવાન દીકરાને મોકલાવે છે અને જવાન દીકરો શહીદ થાય છે, જનાબે હુર દોડતા દોડતા મક્તલ તરફ આવે છે. જોયું તો ઇમામ હુસૈન એના પહેલા મક્તલમાં આવી ગયા છે. જનાબે હુર પૂછે છે કે એ મૌલા, તમે શા માટે મક્તલમાં મારા પહેલા આવી ગયા? હું મારા દીકરાની નુસરત માટે આવેલો છે. ત્યારે ઇમામ હુસૈન કહે છે કે એ હુર, મને ખબર છે એક બુઢા બાપ માટે એક જવાન દીકરાનું દુઃખ બહુ જ સખ્ત છે, એટલા માટે હું આવ્યો છે તને સાથ દેવા માટે.
અઝાદારો આશુરના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે અલી અકબરને રજા આપે છે કે બેટા જાઓ તમે મક્તલમાં જાઓ તમે શહાદત માટે. અલી અકબર જ્યારે ઘોડા ઉપર સવાર થયા ત્યારે પાછળથી આવાજ આવે છે કે કોઈ શખ્સ મારી પાછળ આવી રહ્યો છે. અલી અકબર પાછળ જોઈને જોયું તો મૌલા આસ્તે આસ્તે અલી અકબરની પાછળ જઈ રહ્યા હતા. જેમ ઘોડો આગળ વધે છે જનાબ ઇમામ હુસૈન જલ્દીથી આગળ વધે છે. અલી અકબર ઘોડા ઉપરથી ઉતરી બાપને ગળે લગાડીને કહે છે કે બાબા તમે તો મને ઇજાઝત આપી જંગમાં જવાની, શા માટે મારી પાછળ પાછળ આવો છો? હુસૈને કેવા શબ્દ કહે છે જે કયામતના દિવસ સુધી શબ્દ ભૂલાતા નથી. એ બેટા અકબર, કાશ તારી પાસે જવાન ઓલાદ હોત, તને ખબર પડતે કે બાપનું દિલ એ જવાન ફરજંદ તરફ કેવું હોય છે. અઝાદારો અલી અકબર કહે છે બાબા શું મક્તલમાં ન જાઓ? હુસૈન કહે છે બેટા જા, પણ મક્તલમાં જા આહિસ્તા આહિસ્તા જાજે, મને યાદ કરતો રહેજે. તારો ચહેરો જોવાથી મારા દિલમાં મને સુકૂન મળે છે. એ બેટા અકબર, જ્યારે મારા નાનાની તસવીર મને યાદ આવે છે ત્યારે તારા ચહેરાને હું જોઉં છું, મારા નાના મને યાદ આવે છે. અઝાદારો જ્યારે અલી અકબર મક્તલમાં ગયા, ઘોડા ઉપરથી નીચે તશરીફ લાવ્યા, આવાજ આપે છે યા બતાદરિકની, એ બાબા મારી મદદ માટે આવો. હુસૈન દોડતા દોડતા જાય છે, રસ્તામાં અવાજ પુકારે છે એ બેટા અકબર, મારા આંખનું નૂર ચાલ્યું ગયું, મને રસ્તો નથી દેખાતો. એ બેટા અકબર, મને આવાજ આપો તમે ક્યાં છો? અઝાદારો અલી અકબર જ્યારે અલી અકબરની નજદીક આવ્યા, જોયું કરિયલ જવાન જમીન ઉપર છે અને શરીર તીરથી ભરેલું છે. ખુદા કોઈ બાપને આવો મંઝર ના દેખાડે. અઝાદારો અલી અકબરને લીપટી ઇમામ હુસૈન ગમ કરે છે. અલી અકબરને કહે છે કે બેટા તારી માં ક્યારે ખૈમામાં તારી રાહ હોય છે. એ બેટા તારા બે હાથ મારા ખભા ઉપર રાખ, આ બુઢો બાપ તને લઈ ઉપાડી છે. એ બેટા હું તને ઘસડી ઘસડીને ખૈમા તરફ લઈ જાય, મારી તાકાત નથી. જેવી રીતે જનાબે કાસિમની લાશને ઉપાડી એ રીતે તારી લાશને ઉપાડીને લઈ જાઓ. અઝાદારો અલી અકબર બે હાથના બદલે એક હાથ બાપના ખંભા ઉપર રાખે છે. ઇમામ હુસૈન કહે છે બેટા બે હાથ મારા ખંભા ઉપર રાખ, તને ઘસડી ઘસડીને હું લઈ જઈશ. અઝાદારો અલી અકબર બહુ ટેમ લગાડે છે. બાપ થોડી વાર અલી અકબરને જમીન ઉપર રાખી અને જોઈ છે બેટા બીજો હાથ છાતી ઉપર રાખ્યો. એ બેટા એક હાથ મારા ખંભા ઉપર, બીજો હાથ તમારા છાતી ઉપર. અલી અકબરને ખપતું ના હતું કે બાપને દેખાવ આપે કે બાબા મારા છાતી ઉપર નેસાની અલી બાકી રહી ગઈ છે. ઇમામ હુસૈન સમજી ગયા એ બેટા સબર કર, યારી મદદ કરી. એક તરફ નજર જોઈને કહે છે બાબા અલી ખૈબરનો દરવાજો ઉગાડો, બહુ જ આસાન છે. અને જવાન અલી અકબરની છાતીમાંથી આ બરછી કાઢવી બહુ મહેનતનું કામ. અઝાદારો અલી અકબરના છાતીમાંથી એ આણીને ખેંચે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અલી અકબરની ચીખ નીકળી ગઈ અને ખૂનનો ફુવારો નીકળ્યો. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.
وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. اے خدا تاری خاص مخاص صفات عزت نواسطو اے خدا تاری رحمانیت نواسطہ تھی اے خدا تاری بزرگی نواسطہ تھی اے خدا امام حسین اسلام نا مظلومیت نواسطہ تھی اے خدا جناب سکینہ لینا کی چادر نواسطہ تھی اے خدا جناب زینب نا مصائب نواسطہ تھی تر دربار میں سوال کریے اے خدا ہماری قلیل عزاداری میں تو قبول فرما اے خدا آپ مسیرت ماں تو ہماری مدد کر اے خدا صحیح سلامت امونے ابا عبداللہ نا حرم سدی پہنچا اے خدا رستہ ماں جے تکلیفوں ہوئی جے مصیبتوں ہوئی اے سروے تکلیفوں نے مصیبتوں نے تو امونے دینا اوپر صبر کروانی نیک توفیق عنایت کر اے خدا سروے زواری امام حسین علیہ السلام نے حفظ و امان مارا اے خدا ہمارا ماتی جے مریضو ہوئی جے حاجت منو ہوئی اے سروے نی حاجت علی مراد میں تو پوری کر اے خدا بندہ ہمیش ماتے تاری رحمت نی نظر ہمارا دیش اوپر باقی راکھ اے خدا جے لوگوں کا رضوان سے تے لوگوں نا قرض نے تو دور کر اے خدا بندہ جے حاجت مند سے تے لوگوں نی حاجتوں نے تو پوری کر اے خدا ہمارا ماتی جے مریض ہوئی سے لگتے لوگوں نے تو شفا آپ سورة المبارکۃ الفاتحہ ماتم حسین